ભાવનગર મહાનગરના મેયર ઉષાબેન તલરેજા વિવાદમાં આવ્યા છે। કોંગ્રેસના કોર્પોરેટર કિશન મેરે લીગલ નોટિસ પાઠવીને આક્ષેપ કર્યા છે। મનપા કમિશનરે પણ એકતરફી નિર્ણય લીધો હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। મેયરની ચૂંટણી પ્રક્રિયા સમયે પણ કિશન મેરે વાંધો ઉઠાવ્યો હતો। મેયરે 4 સંતાનો અંગેના વિવાદની વિગતો છે તે છુપાવી હોવાના આક્ષેપ કરાયા છે। કોર્ટ તરફથી મેયરને 1 વર્ષની સજા અને દંડ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। મેયરે સમગ્ર હકીકત ઉમેદવારી પત્રકમાં દર્શાવવામાં આવી ન હોવાના આક્ષેપ કરાયા। મેયરની ચૂંટણી સંબંધે જે તે સમયે અમે કોર્પોરેશનમાં મેયરના ફોર્મ સામે વાંધો લીધેલો। તે વાંધા અંતર્ગત કોર્પોરેશનના કમિશનર સાહેબે શું કાર્યવાહી કરી તે અંતર્ગત મારા વકીલ મારફત એમને નોટિસ આપવામાં આવેલ છે। કારણ કે મેયરશ્રીને 4 સંતાનો હોય તો તેમના 4 જન્મ તારીખના દાખલા રજૂ કરે, જેથી આ વિવાદનો અંત આવે। સાથે સાથે મેયરશ્રીએ પોતાના સોગંદનામામાં પોતાને 1 વર્ષની સજા થયેલી છે તેવું પણ જણાવેલ નથી, તો તે શા માટે નથી જણાવેલ તેની પણ વિગત જાહેર કરે। કમિશનર સાહેબ નક્કી કરશે, તેઓ પોતાની ટીમ મારફત જે કાંઈ પણ જવાબ આપે, પરંતુ અમારા એડવોકેટ છે તે આવનારા દિવસોમાં તે લીગલ કાર્યવાહી કરશે।